કાંઈ માનતા કરવાની હોય ને તો મને કહી દેજો, રૂપિયાનો સિક્કો નાખીને આ માનતા કરી દઈશ. હેલો દોસ્તો, હર હર મહાદેવ. તો અત્યારે વાગ્યા છે રાતના 11:15 અને અમે બસ ચાલવા નીકળ્યા હતા. તો પ્લાન એવો કરી નાખ્યો છે કે હવે નાઇગ્રા ફોલ જવું છે. અહીંથી જે 136 કિલોમીટર, તો હજુ જસ્ટ નીકળ્યા છીએ એટલે 12:30 પહોંચી જશું. પણ વચ્ચે આપણે શાંતિથી હોલ્ટ લેતા જશું એટલે 12:30 પહોંચશું. પછી ત્યાં કસિનોમાં જઈશું. ઓલો ધોધ છે આપણે નાઇગ્રા ફોલનો, ત્યાં ફરીને અને પાછા આવી જવાનું છે. તો તમે બન્યા રહેજો, હમણાં આગળ જે કાંઈ કરવામાં આવશે તમને બતાવવામાં આવશે. તો મિત્રો, આપણે છે ને મારો એક ફેવરિટ યુટ્યુબર છે, એનો વિડીયો જોતા જઈએ છીએ. બતાવો વિડીયો કોણ છે આપણો ફેવરિટ યુટ્યુબર. આ તો મયુર ડાયરી કરીને છે, એટલે ડ્રાઈવરને ડિસ્ટ્રેક્ટ ન થાય એવું કરો. એટલે મયુર ડાયરીનો જે બ્લોગ છે ને એ આપણે જોતા જઈએ છીએ. આમ તો આપણે વહેલા સુઈ જઈએ છીએ, પણ આજે અજાયબીનો દિવસ છે, કારણ કે આજનો દિવસ ડેડિકેટેડ તો છે મૌલિકભાઈ. જે માણસ રાત્રે 10 વાગે સુઈ જાય એને કીધું આજે નાઇગ્રા ફોલ જઈએ, એટલે નાઇટ આઉટ કરવી છે. એટલે આજે આજનો દિવસ એમને ડેડિકેટ કરવામાં આવશે, તો આ હિસ્ટ્રીમાં ચોપડે લખાઈ જશે. તો આપણે નાઇગ્રા ફોલ પહોંચી ગયા છીએ. આ જો અહીંયા પાર્કિંગ છે, તો હવે અહીંથી આપણે ચાલીને જવાનું છે. આ રાત્રે ફ્રી પાર્કિંગ હોય છે. આ પાર્કિંગનું ક્રેડિટ આપણા મનલભાઈને આપવામાં આવશે. મનલભાઈ, મને યાદ છે હું પહેલી વાર આવ્યો ને ત્યારે એને મને વિડીયો કોલમાં ગાઈડ કર્યું હતું ક્યાં પાર્ક કરવાની. તો આપણે અહીંયા પાર્ક કરી દીધું છે. હવે ચાલતા જોઈએ, કસિનોમાં જઈશું, કાં તો પછી ઓલી રાઈડો છે ત્યાં જઈશું. ખબર નથી ક્યાં જઈશું. જ્યાં જઈશું તમને બતાવી દઈશું. હા, ઓર્ડર કરી દીધો છે આપણે ટીમ હોટલ્સમાં. બધું ક્વેન્ચર બેન્ચર મંગાવ્યું છે. મેં મંગાવ્યું છે અત્યારે શું કહેવાય, ઓરેન્જ ટેન્જરીન સ્પાર્કલિંગ ક્વેન્ચર, ઓરેન્જ ટેન્જરીન ઓરેન્જ ઊભી રહે. તો મેં જે ઓર્ડર કર્યો છે ને એ છે ઓરેન્જ ટેન્જરીન પોપિન ફ્રોઝન ક્વેન્ચર. એ જે અહીંયા લિસ્ટમાં આવે છે એ ઓર્ડર કરી દીધો છે. મૌલિકભાઈ, અત્યારે વાગ્યા છે કેટલા? 12:30 વાગે છે. ઓહો, તો 12:30 વાગી ગયા એમ ને? ભાઈ લાઈફમાં આપણે એવું છે કે ફર્સ્ટ ટાઈમ આપણે 12 વાગ્યા પછી ફર્સ્ટ ટાઈમ આપણે નાઇટમાં ડ્રાઈવ કર્યું છે. એટલે એક મોમેન્ટ છે મારા માટે આજનો દિવસ. તો મૌલિકભાઈ માટે પ્રાઉડ મોમેન્ટ છે, કારણ કે 10 વાગે સુઈ જાય ને 12:30 સુધી ડ્રાઈવ કર્યું છે. અને હું જનરલી લેટ નાઇટ વાળો હતો, પણ હું અત્યારે વહેલો સુઈ જાઉં છું. તો અત્યારે અમે આવ્યા છીએ તો અમારા માટે પ્રાઉડ મોમેન્ટ છે. તો આપણું ડ્રિંક આવી ગયું છે. તો ઓરેન્જ પોપિન ટેન્જરીન બેન્જરીન એવું કંઈક છે. ઓરેન્જ ટેન્જરીન. ભાઈ કીધું તું મુંહ में पटाखे फूटेंगे. फूटे છે ભાઈ, मुंह में पटाखे फूट रहे. આમ તમ થાય. સરસ છે, પણ મજા આવી. નાઇસ એક્સપિરિયન્સ. તો આપણે જેમ અહીંયા નાઇગ્રા આવીને જે ટીમ હોટલ્સની પહેલી વિઝિટ હોય કે આ હોલ્ટ છે અમારો, વોશરૂમ કરીને પછી આ બધું લઈને હવે જઈશું જ્યાં જવું હોય ત્યાં. હાલો થઈ. ઓ, ઇટ્સ નોટ અ આઈસ ટી, ઇટ્સ અ ઓરેન્જ ટેન્જરીન પોપરીન ક્વેન્ચર, યુ નો. માંડ ગોખ્યું છે. આમાંથી કયું છે દિવ્ય? આમાં કેવું છે, આ $1 છે, આ $1.25 ભાઈ દીધું છે. એનો પાછું $2.50 રમ્યા તમને જે મજા આવે. દાળ 150 સ્ટાર નાખી દીધા છે આમાં $20. હવે જોઈએ કેટલા આપણે બને છે કસિનોમાં. જો અહીંયા આપણે કેશ વિથડ્રો કરવા આવ્યા, જો અહીંયા વાઉચર હોય ને અંદર નાખી દેવાનું. અંદર નાખ્યું એટલે હમણાં અહીંયા કેલ્ક્યુલેટ થઈને 12 આવશે. પૈસા આવી જાય કેશ. જો અહીંયા આવી ગયા. $11 ની વેલ્યુ છે. બીજી નાખી દો આગળ. ડન કરી દીધું. હમણાં પૈસા ગણાઈને 12 આવી જાય. જો ફટાક આવી ગઈ, કામ ખતમ. ચાલો, જો ઓલા ટેબલ હતી આ ટેબલે આવી ગયા છે. રોકાણ ચાલુ છે અહીંયા. જો મૌલિકભાઈ બધું રોકાણ કરવાનું ચાલુ કરી દીધું છે. ચલો, પ્લે કરી દીધું છે. આપણું ટેબલ ફરવા માંડ્યું છે. રોલેટ જોઈએ છીએ કેટલા આવે છે. મૌલિકભાઈ ને 3 વાગ્યા છે પણ હજી ઊંઘ આવે છે એવું નથી કેતા એમ. તને આવે છે? નહીં, આપણને નથી આવતી. આપણને તો મજા જ આવે ને યાર. આપણે 25 થી 36 ની વચ્ચે લગાવ્યા છે. જોઈએ કયો નંબર આવે. અહીંયા નજર રાખવા, જ્યાં 26 લખ્યા છે ને ત્યાં કયો નંબર આવે છે. જે નંબર આવશે ને એ ઉપરથી ખબર પડશે જીતા છે કે હાર્યા છે.
એન્ડ હિયર વી ગો. હમણાં આવી જશે. યે વી આર વિન. યે 7 કલર. આ મેં છેલ્લે એક મશીનમાં રોકાણ કર્યું હતું, બરાબર છે? કેટલું 100% રિટર્ન કર્યું છે. 100% રિટર્ન. હવે રોકાણ કેટલાનું કર્યું છે ને એ તમે મને કમેન્ટ કરજો. એનો જવાબ હું તમને કમેન્ટમાં જ આપીશ, બરાબર છે? કે કેટલી અમાઉન્ટ અમે જીતા હોઈ શકીએ છીએ આજે. 100% રિટર્ન. ફાઇનલી અમે વિથડ્રો કરવા આવ્યા છીએ અને હવે વિથડ્રો કરી લઈએ છીએ ફટાફટ. પૈસા લઈ લીધા છે. કેટલા રૂપિયા આવ્યા છે ને એ તમને કમેન્ટ કરી દેજો. અંદર છે ને રેકોર્ડિંગ કરવા નથી દેતા, એટલે મેં જેટલું દેખાડાય એટલું વિડીયો કેપ્ચર કર્યો હતો. પણ ખૂબ મજા આવી છે. અત્યારે વાગ્યા છે રાતના 3 અને બસ આજે આવી જ અમારી નાઇટ આઉટ છે. હજુ તો આગળ જઈશું, આગળનો તમને વ્યૂ બતાવું કેવો વ્યૂ છે. સરસ મજાનો કસિનો નો જો ફાઉન્ટેન છે, નાનું નાનું. અંદર બધા છે ને રૂપિયાના સિક્કા નાખતા હોય છે. ચાલો આપણે ત્યાં જઈને જોઈએ. આપણે ત્યાં કેવો ઓલો તાપી બાપીમાં ઓલું નીચે પાણી બાણી હોય, તળાવ બળાવ, એમાં રૂપિયા નાખે, એમ અહીંયા બધા નાખતા હોય છે. આપણે ત્યાં જોઈ લઈએ. આમાં કોઈ રૂપિયા નાખ્યા છે? આ જોઈ દેખાતા હોય ડોલર ને સેન્ટ ને બધા નાખે છે. તો તમારે કાંઈ માનતા કરવાની હોય ને તો મને કહી દેજો. રૂપિયાનો સિક્કો નાખીને અહીંયા માનતા કરી દઈશ. દાદો કાઢજો. સંબંધ નો થતો હોય, છોકરા નો થતા હોય, જે કાંઈ હોય ત્યાં માનતા કરી દેવું આપણે તમારી. હાલો હવે આપણે બહાર નીકળીએ છીએ સ્ટોરમાં નહીં, સોરી, કસિનોમાંથી. હવે જો બહારનો લુક છે અમારો કસિનોની બહારનો. હવે આપણે રોડ ક્રોસ કરીશું. આ બધી એની ગલીઓ છે સરસ મજાની. આ સીએન ટાવર નો નાનો ભાઈ નાયગ્રામાં આવેલો છે. હા ફોલ જો જી. હા તો ગાડી લઈને જઈએ. ચલો ગાડી લઈને હવે તમને ફોલ બતાવવા લઈ જઈએ. ચાલી આવું છે તો ચાલી આવીએ. વી ડોન્ટ માઇન્ડ. ઢાળ છે, સામે જવાનું છે. ચલો ગાડી લઈને જઈએ. ચલો ચલો તો આપણે ગાડી લઈને જઈશું નાયગ્રા ફોલ ની ગલીઓમાં. હાલ તો હું આ જો તમે લોકેશન સરસ મજાનું ફૂટપાથ ઉપર ચાલીએ છીએ. સામે જઈને ગાડી લાવવાની છે. ગાડી લઈને આપણે જવાનું છે ફોલ પાસે. જો આ ગાડીમાંથી તમને દેખાતો હોય તો આ નાયગ્રા ફોલ નો ધોધ છે, પાણીનો ફ્લો આવે છે. પણ હવે અમે શું છે કે ઉતરવાના નથી, કારણ કે લાઇટિંગ નથી તો તમને દેખાશે. અમે નાયગ્રા ફોલ આવ્યા હતા. એ ફોલ છે ને અત્યારે એવું છે, લાઇટો જ નથી ને એટલે દેખાતો નથી. તો પછી અમે કીધું હવે અમે તો જોયેલો જ છે, તમારા માટે આ બધું હતું, તો લાઇટો જ નથી તો તમને કઈ રીતે બતાવો. એટલે પછી એમ ગયા નહીં, અમે ગાડી હાંકી મૂકી છે. હવે અહીંથી અમારે છે હજી 1.5 કલાકનો રસ્તો. 1 કલાક ને 37 મિનિટ, એટલે અત્યારે વાગ્યા છે 3 વાગ્યા છે, 3:15. અમે ઘરે પહોંચશું 5 વાગે. તો બસ આવું હતું. આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હોય. મને ખબર છે કોન્ટેન્ટ થોડું હતું પણ સારું હતું. તો તમને ગમ્યું હોય તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરજો. આજના માટે એટલું જ. મળીએ કાલે નવા વ્લોગમાં નવી શરૂઆત સાથે. થેન્ક યુ. હર હર મહાદેવ. ગુડ નાઇટ. રેડી ગાઈસ? What do you mean by ready? રેડી Are you trying to post it? બસ ટાઈમ ચલા રહે હો ક્યા? બધા પકડી લીધું છે. એવી ભગાવું ને ફટાફટ ઘરે પહોંચાડ દઉં બધા. પેલી રીલ નીકળી છે ખબર કે ગાડી ઉડા सकते हो. કર્યો કે નહીં? ડાકે દિખા. કટ કરો વિડીયો, કટ કરો.